કેશોદને મળ્યું નવું નજરાણું, નવીનીકરણ પામેલા બગીચાનું લોકાર્પણ। કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે। કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાન દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ યોજાનાર છે। પાવન કાર્યક્રમ 7/2/2026ના રોજ સાંજે 6 કલાકે પંડિત દીનદયાળ ઉદ્યાન, અંબાવાડી બગીચો, કેશોદ ખાતે યોજાશે। વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ, આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે। નવીન ડિઝાઇન ધરાવતા બગીચામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર તથા ઇન્ડોર જીમ, લસરપટ્ટી, ઝૂલા, હરિયાળી વાતાવરણ સર્જાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે। ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલો બગીચો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે। રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત 2017-18ની ગ્રાન્ટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનમાં 338.50 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવેલ હતું। ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધા વધારવામાં આવી રહી છે। શનિવારે યોજાનાર કાર્યક્રમ પ્રસંગે કેશોદમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર આસપાસના વિસ્તારોમાં સર્વે સનાતની ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા કેશોદ નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। હું ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ। આપણે આજના કેશોદના શહેરના વિકાસની વાત કરવી છે। ખાસ કરીને લોકોને ઉડીને આંખે વળગે એવું કોઈ વિકાસનું કાર્ય કેશોદ શહેરમાં આઝાદી પછી થયું હોય તો એ છે કેશોદનો ગાર્ડન, કેશોદનો બગીચો। કેશોદના મધ્યની અંદર શહેર વિસ્તારની અંદર એક અદ્યતન બગીચો તૈયાર થયો છે અને અનેક લોકો આ બગીચાનો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે શહેરીજનો વોકિંગ માટે અને અલગ અલગ પ્રકારના કસરતો માટે અહીંયા આવી રહ્યા છે। આ બગીચાની અંદર બાલ ક્રીડાંગણ એટલું સુંદર મજાનું તૈયાર કરવામાં આવ્યું છે કે બાળકોને રમવા માટે કે રમતગમત માટે બીજે ક્યાંય લઈ જવાની જરૂર ન પડે। બગીચાની અંદર સરસ મજાના એવા સાધનો મૂકવામાં આવેલા છે। ખાસ કરીને એક સરસ મજાની લોન બનાવવામાં આવી છે અને એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે। આજે છેલ્લા ઘણા દિવસથી અહીંયા યોગાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગુજરાત યોગ બોર્ડ દ્વારા અનેક લોકો વહેલી સવારથી આ યોગની અંદર જોડાઈ રહ્યા છે, એટલે સારામાં સારી એક સુવિધા ઉપલબ્ધ થઈ છે। તેમજ સવારમાં અલગ અલગ પ્રકારની કસરત કરવા માટેના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને શહેરીજનો ખૂબ જ હોંશભેર આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે। કેવું હોય તો કેશોદ શહેરનું ખૂબ જ મોટામાં મોટું નજરાણું કોઈ હોય અને એટલી બધી આ સુવિધા બગીચાની અંદર છે, એની એટલી બધી દેખભાળ રાખવામાં આવી રહી છે કે આપણને આ બગીચાની અંદર આવતા એક શાંતિની અનુભૂતિ થાય છે અને એક આનંદ અને ઉલ્લાસનો અનુભૂતિ આપણને આ બગીચાની અંદર થઈ રહી છે।